દર્શક મિત્રો, જીપીકે ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં જે સરકારશ્રી દ્વારા અત્યારે કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે સ્વચ્છતા હી સેવા 2024, તેના અંતર્ગત 17મી સપ્ટેમ્બરથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ ડભોઈ ખાતે આવેલ કોમર્સ કોલેજના સહયોગથી અમારા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રોચ્ચાર કરવામાં આવે છે. બાળકોને સ્વચ્છતા વિશે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. સાથે સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના અંતર્ગત સ્વચ્છતા વિશે લોકોમાં જાગૃતતા આવે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ મારી નમ્ર વિનંતી છે કે સ્વચ્છતાને પોતાની અંગત જવાબદારી સમજી અને પોતાના જીવનમાં એને વણે અને એને એક પ્રેક્ટિસ તરીકે રોજે રોજ નિભાવે. સાથે સાથે જો એમાં ડભોઈ નગરપાલિકા તરફથી કોઈ પણ સહકાર સહયોગ જોઈતો હોય તો અમારો ટોલ ફ્રી નંબર 14420 જે અત્યારે એક્ટિવ છે એની ઉપર પોતાની કમ્પ્લેન નોંધાવે. ટ્વિટર કે કોઈ પણ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર અમારી વિરુદ્ધ જે અમારી માટે જે કમ્પ્લેન્સ હોય એ અમારી સુધી પહોંચાડે તો અમે એનું તાત્કાલિક સોલ્યુશન લાવીશું. અને સાથે સાથે સ્વચ્છતા તમારા જીવનમાં સ્વસ્થ આરોગ્ય પણ ઉમેરે એવી અપેક્ષા.